ભરૂચના દેરોલની કિશોરી ઘરેથી સીવણ ક્લાસ જવા નીકળ્યા બાદ તેણીને ગામનો જીવાન ભગાડી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પ્રેમી પંખીડા સહિત 4ની ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના રૂરલ પોલીસ મથકની હદમાં તારીખ 29મી નવેમ્બરના રોજ એક સગીર વયની કિશોરી ઘરમાં સીવણ ક્લાસનું કહી નીકળી હતી. જે તરફ પરત ન ફરતા તેના માતા પિતાએ ઘરની સામે રહેતા સુનિલ ગોવિંદ રાઠોડ વિરુદ્ધ તેઓની પુત્રીને પટાવી ફોસલાવીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી. જે બનાવને પગલે ભરૂચ રૂરલ પોલીસે આજરોજ સુનિલ ગોવિંદ રાઠોડને અને કિશોરીને ભગાડી જવામાં મદદગારી કરનાર અન્ય બીજા 3 ઇસમોની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ અર્થે વડોદરા લઈ જવામાં આવી છે. જ્યારે પોલીસે અટકાયત કરેલા 4 આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક સગીર બાળાને ભગાડી જવાનો એક બનાવ બનેલો. તે અનુસંધાને તારીખ 21/11/2014ના રોજ ગુનો નોંધવામાં આવેલો. આ ગુનામાં ભગાડી જનાર આરોપી સુનિલ ગોવિંદભાઈ રાઠોડની તપાસ કરી મળી આવતો તથા તેના સાગરીતો જે મદદ કરનાર હતા આર્થિક રીતે તેમજ ભગાડી જવામાં, તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ વિષય S9 ન્યૂઝ ભરૂચ.